તો લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર મંથન માટે દિલ્હીમાં ફરી કોંગ્રેસની પણ બેઠક મળશે। 15મી માર્ચે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે, જેમાં ઉમેદવારોના નામ ઉપર મંથન કરાશે। ગુજરાતની બાકી રહેલી 19 બેઠકોના ઉમેદવારો અંગે પણ ચર્ચા થશે। જો કે મંગળવારે કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જેમાં 43 ઉમેદવારોના નામ હતા અને ગુજરાતની 7 બેઠક પર ઉમેદવારોના નામનું પણ એલાન કર્યું। કચ્છથી કોંગ્રેસ મેદાનમાં ઉતારી રહ્યા છે નીતેશ લાલણને। નીતેશ લાલણ ગાંધીધામ યુથ કોંગ્રેસના પ્રમુખ છે, તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ અપાઈ છે। હાલ ગેનીબેન ઠાકોર વાવથી ધારાસભ્ય છે, તો પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ અપાઈ છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણા અને અમદાવાદ પૂર્વ પરથી રોહન ગુપ્તાને મેદાનમાં ઉતારાયા છે, તો વલસાડથી અનંત પટેલને ટિકિટ અપાઈ છે અને હવે બાકીના ઉમેદવારોના નામ પર 15મી માર્ચે ચર્ચા કરવામાં આવશે।